રામ રામ મિત્રો આપણે આજે એક સ્પ્રેડર અને પેનિટેટર જે આપણે આ સ્ટીકર વાપરતા હોય તો આ મગફળીના પાનની અંદર જો આપણે આ સાથે વાપરીએ તો આનાથી શું ફાયદો થાય કે જે આ દવા હોય છે દવા ઉપરના પાનની અંદર એક શોર્ટ ટાઈમની અંદર બધા પાનની અંદર પ્રસરી જતી હોય એટલે દવા લાગવાનું પ્રમાણ સારું રહે અને એક સરખું રહેતું હોય છે. એટલે તમે જેવી આ સ્પ્રેડર કે પેનિટેટર નાખેલું હોય તો આખા પાનની અંદર દવા પ્રસરી જતી હોય, પછી ફૂગનાશક હોય કે જીવાતનાશક હોય. અને બીજો આનો મેઇન ફાયદો છે કે આની અંદર જે સ્પ્રેડર આવતો હોય એની સાથે અમુક કંપની પેનિટેટર બી નાખતી હોય. તો પેનિટેટર શું હોય છે કે એ પાનની ઉપર તો આ દવા પ્રસરી ગઈ આ સ્પ્રેડરને લીધે, પણ જો એમાં પેનિટેટર નાખેલું હોય તો એ પેનિટેટ થઈ એટલે જે પાનની આરપાર ઉતરી જતી હોય છે. હવે આ મગફળીના પાનની અંદર ઉપર તો દવા આખા પાનની અંદર પ્રસરી ગઈ, તમે ઊંધું કરીને જોશો તો આ દવા છે એ ઉપર તો આ જ રીતે પ્રસરી જતી હોય, પણ જો નીચેની બાજુ તમે જોશો ને તો નીચેની બાજુ આ રીતે આરપાર ઉતરી જતી હોય. હવે ઉપરના બંને પાનની અંદર તમે જોશો તમને દેખાશે કે આ ઉપર જે આપણે પેનિટેટર નાખેલું છે એ આરપાર બી ઉતરી જાય, એટલે જે પાનની નીચે પછી કપાસ હોય કે એરંડા હોય કે કોઈ બી મોટા પાનવાળા પાક હોય તો એની નીચે જે છુપાયેલી સુસિયા જીવાત હોય કે ઈયળ હોય એનો બી ખાત્મો થઈ જતો હોય. તો આ એક થોડી સસ્તી વસ્તુ છે પણ આ વાપરવી ખૂબ ફાયદાકારક છે. આનાથી દવાનું પ્રમાણ ખૂબ વધી જતું હોય અને રોગ જીવાત કોઈ બી હોય આ રીતે આનો આપણે ઇઝીલી કંટ્રોલ કરી શકીએ. હવે આ નીચેના બે પાન તમે ઊંધા કરીને જોશો તો અહીંયા કશું નથી, પણ જ્યાં પેનિટેટર આપણે વાપરેલું છે એ બંને ઉપરના પાન છે એમાં આરપાર દવા ઉતરી જતી હોય. એટલે આમાં કોઈ બહુ વધુ ખર્ચો હોતો નથી, પણ સારી કંપનીનું જો સ્પ્રેડર વાપરીએ અને સાથે સાથે પેનિટેટર હોય મોટા પાનવાળા પાકની અંદર તો આનું ખૂબ સારું પરિણામ મળતું હોય છે.